એ કાચી કેરીને અંગુર કાળા, એ કાચી કેરીને અંગુર કાળા, અમે ગુજરાતી લેરી લાલા. એ કાચી કેરીને અંગુર કાળા, અમે ગુજરાતી લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા. ગુજરાતી મોરારજી ગુજરાતી, ગાંધી ગુજરાતી મોરારજી ગુજરાતી, ગુજરાતીની બોલે બાલા. અમે લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા. કાચી કેરીને અંગુર કાળા, કાચી કેરીને અંગુર કાળા, અમે ગુજરાતી લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા. અવકાશની પહેલી યાત્રા કરનારી, મારા મલકની મારી ગુજરાતી. અવકાશની પહેલી યાત્રા કરનારી, મારા મલકની મારી ગુજરાતી. 14 વર્ષની ચારણ કન્યા, હાવદ બગાડે મારી ગુજરાતી. હાથી જ ગુજરાતી, હાથી જ ગુજરાતી, ગુજરાતીની બોલબાલા. અમે લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા. અમારા એક દર્શક મિત્રની ફરમાઈશ હતી કે સર અમે લેરી લાલા, અમે ગુજરાતી લેરી લાલા. આ ગીત આપ દર્શક મિત્રો ખૂબ જ જાણો છો કે આપણા ગુજરાત ઉપર લખવામાં આવ્યું છે. અને આપને એક વિનંતી ખાસ કરું છું કે આમાં કોઈ શબ્દની કોઈ બાબત આવે તો મને ક્ષમા કરજો. આ શબ્દો દર્શક મિત્રો કોઈ વિષય, વસ્તુ અને વ્યક્તિના સંદર્ભમાં નથી. ફક્ત મારો તો ઉદ્દેશ છે સંગીત આપને શીખવાડવાનો. તો આપ શબ્દના અર્થ ઉપર ખૂબ ના જતા અને જે કંઈ શબ્દ મને મળ્યા છે એ રીતે મેં ગાયું છે. તો શબ્દમાં કંઈ થયું હોય તો ક્ષમા કરજો મિત્રો. તો આપ દર્શક મિત્રોને નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત કરી અને આજનો ક્લાસ ચાલુ કરું છું. તો દર્શક મિત્રો આવો પધારો હાર્મોનિયમ ઉપર. દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને આપને સ્વર બતાવી દઉં તો અહીંયા મેં આ ગીતનો સ્વર લીધો છે. મેં આ 3 તાળી અને સ્વરો જો કયા કયા લીધા છે મિત્રો. આ સા, રે, આ મ, પ, ધ. ધ બી લાગે છે મિત્રો. આગળ સાકી લગાવી એમાં ધ છે, કોમળ ની છે, બરાબર. અને અંતરામાં મંદર સપ્તકનો પ લાગ્યો છે મિત્રો. તો આ રીતે આપ જોતા રહેજો. તો જો અહીંયા લખ્યું છે તો પહેલાં હું સાખી ગાઉં છું, તમે જુઓ મિત્રો. તો સાખીમાં લખ્યું છે હે ગરવી ગુજરાતની આ ધરતી. તો તેમાં જો સ્વરો એ ગરવી ગુજરાતની. તો જો એમાં પ, એમાં પ, ગરવીમાં પ અને ગુજરાત કેવું લખ ગુજરાત પપની પ ની. તો નીમાં પમાં છે ની. આ ધરતી, આ એમાં મ, ધરતીમાં ધરતી એમાં પ છે.
અને જ્યાં પાક્યા રતન અનમોલ, અને મથી ચાલતે જ્યાં પાક્યા. હવે પાક્યા કેવી રીતે લખ્યું? મમ મારે, અને રતન રતન, તો રતન આવી રીતે લખ્યું છે રે મ પ મ, અને અનમોલમાં મમ અનમોલ. પછી લખ્યું છે આખી દુનિયામાં ગુજરાત મારું મોખ રે. તો તેવા જુઓ મિત્રો કેવી રીતે છે આખી દુનિયામાં, તો આખીમાં પદ, આખી દુનિયામાં, તો આખીમાં પદ પદ, દુનિયામાં પપદ, ગુજરાત મારું મોખ રે. તો ગુજરાત મારું મોખ રે એ બધામાં શુદ્ધ ધ લાગે છે મિત્રો. આ ધ છે અને પછી પ પર આપણે આ સાઉન્ડ પૂરો કરવાનો છે. આખી દુનિયામાં ગુજરાત મારું મોખ રે, અને પછી હે એના કહેવા મારે બે બોલ. તો જો કેવું છે એના તો પ કેવા, પમરે રે મારે બે બોલ. તો મારેમાં સારે અને બે બોલમાં સાસા બોલ. તો આ રીતે આગળ એક સાખી ગવાઈ અને આ ગીત ચાલુ થાય છે. અને આ પણ ફાસ્ટ ઇંચમાં છે મિત્રો, ડાન્સ ટાઈપનો ઇંચ છે, આપ જાણો છો. તો લખ્યું છે હે કાચી કેરીને અંગુર કાલા. તો જો પછી ચાલશે એ કાચી કેરીને, તો ત્યાં બધે પ અને અંગુર અંગુર, તો અંગુરમાં મ પ અંગુર કાલા કાલા કાલા, તો કાલા ની પ, અને આ લાઈન બે વાર ગાવાની છે. અને પછી લખ્યું છે અમે ગુજરાતી લેરી લાલા. તો ત્યાં જો મિત્રો પછી લખ્યું છે અમે ગુજરાતી લેરી લાલા. અમે, તો અમે માં રેપ, અમે ગુજરાતી. તો ગુજરાતી કેવી રીતે લખ્યું છે મમ રેસા લેરી, લેરીમાં લેરી લાલા લખ્યું છે. ત્યાં જો કેવી રીતે લખ્યું છે લેરી લાલા ની રે સસ. અને પછી લખ્યું છે હે ગાંધી ગુજરાતી મોરારજી ગુજરાતી. તો ત્યાં જો મિત્રો તો કેવું લખ્યું છે, તો પછી એ ગાંધીજી. તો ગાંધીજી કેવી રીતે લખ્યું છે પપની, અને ગુજરાતી ગુજરાતી, તો મ પ ગુજરાતી મમ પપ ગુજરાતી. પછી મોરારજી ગુજરાતી, એ રીતે ને એ રીતે છે મિત્રો, મોરારજી ગુજરાતી, તો એ રીતે જ છે. અને આ લાઈન બે વાર ગાવાની છે. અને પછી લખ્યું છે ગુજરાતીની બોલબાલા. તો ગુજરાતીની બોલબાલા કેવી રીતે લખ્યું છે મિત્રો ગુજરાતી, તો રામા ની છે, પપની, અને તીમાં પ, અને નીમાં મ, ગુજરાતીની બોલ. હવે બોલમાં મ બોલ બાલા, તો બાલા મમ રે સા. પછી અમે લેરી લાલા સાસા રે સાસા, અમે લેરી લાલા સાસા રે સાસા. આ રીતે છે. હવે મિત્રો અંતરો જોઈએ. અંતરો થોડોક અલગ છે. હવે મિત્રો આપણે અંતરો જોઈએ. તો એક અંતરો મેં લીધો છે મિત્રો. અંતરા ઘણા બધા છે, તમને જે ગમે એ રીતે ગાજો આપને. તો અહીંયા પહેલો અંતરો મેં એવો લખ્યો છે અવકાશની પહેલી યાત્રા કરનારી મારા મલકની મારી ગુજરાતી. તો મંદ્ર સપ્તકના પ ઉપર આવ્યું છે મિત્રો. અવકાશની પહેલી, તો પ સા 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 સા, યાત્રામાં સારે, યાત્રા કરનારી સા સા સારે, મારા મલકની મારી, મારામાં રે પ, મારા મલકની પપ મારે મારી રેસ ગુજરાતી. આ રીતે થયું. અને બીજી લાઈન છે 14 વર્ષની ચારણ કન્યા સાવધ ભગાડે મારી ગુજરાતી. તો ઉપરની જે બે લાઈનો છે મિત્રો એ રીતે જ ગાવાની છે. 14 વર્ષની ચારણ કન્યા સાવધ ભગાડે મારી ગુજરાતી. અને પછી આગળ આપણે ગાયું તે ભાતીજી ગુજરાતી, ભાતીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા
અમે લેરી લાલા, અમે લેરી લાલા. તો આ રીતે જે અમારા એક મિત્રની ફરમાઈશ હતી એ રીતે મેં જે સાંભળ્યું એ રીતે એના સ્વરો આપને સમજાવ્યા છે. કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ મુશ્કેલ પડતી હોય તો આપ કોમેન્ટ ઉપર લખજો મિત્રો. અમારી ચેનલ વિશે આપને કંઈ પણ પૂછવું હોય કે લખવું હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો. આપને અમારી ચેનલ પસંદ આવે તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખો મિત્રો આપના વિચારો અને આપના શબ્દો. અને આપની કોઈ ફરમાઈશ હોય તો પણ આપ લખતા રહેજો. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું. આગળના ક્લાસમાં આપની ફરમાઈશનું કંઈ બીજું લઈને આવીશ. ત્યાં સુધી વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.